આ લીમડો અમારો મારો અમારો અમારો લીમડો. હા અમારો એટલે મારો એટલે અમારા ઘરનો. આ મારો છોકરો મારો વિશાલ. આ મારી નાની ઝૂંપડી મારું ઘર. આ ગાર્ડનવાળું ઘર છે મારું. અહીંયા જો વિશાલ આપણું ગાર્ડનવાળું ઘર છે. આમાં આ એક જગ્યા પડી છે. આ મારા મોટાના દેવાની છે મયુરને. હા આ જો મની પ્લાન્ટ જો ખાલી તમે એક નંબર છે ને એને 500 જેવડા મોટા મોટા થયા. આ મારા મા બાપ દેખભાલ કરે છે બહુ ભારી આમ જો ખાલી ઘૂંસ થઈ જશે. બધા કહે છે મની પ્લાન્ટ તો આટલા પૈસા હશે મારા પાસે શી ખબર હવે. દેવી દાદાની દયા મારા મા બાપની દયા. આ એક બીજું ઝાડ છે ઘરમાં બાવળ ઉગ્યો છે ભલે મેં રાખ્યો છે. બાવળને મની પ્લાન્ટ સડે છે જો. આ કનેરના ઝાડવા છે. આ બધા મારા વાવવાના 3 વર્ષ થઈ ગયા. આ મેં બધા વાયા છે કનેરના ફૂલ છે. આ જો બગીચો. આ પોટુલા. આ 2 વર્ષ 1 વર્ષથી વાવવાનું. અને અંદર ફૂલ જો કેટલા પ્યારા આવ્યા છે જો તમે. કેવો લાઇટ પિંક કલર છે મસ્ત એક નંબર. આ મારો બગીચો છે. હજી મારે મેળ પડે તો અહીંયા છે ને બધું નાખવાનું છે અહીંયા આ જગ્યામાં. હાલો હું તમને આગળ બતાવું. હા જો ઘરની વાડીમાંથી જો તુરિયા લઈને મારી માં એનો મારે ઓ બાપા આટલા મોટા છે. હે એ મસ્ત છે લે. કાલીનું શાક બનાવશે ને સારું લે. કારણ ગામડા સદાફૂલીનું ઝાડ છે. મારા બાપા દૂધિયા હે ને આનું જીવડાનું રાખવાનું. ઉનાળું બી છે ઉનાળું 4 વાયા છે. તું આવ્યો તો બોલી તેથી તું આવ્યા છે લો. હા હા શું 3 મહિના થઈ ગયા. ઝાડ થઈ ગયા. હા વ્હાઈટ જાસ્વંતીનું ઝાડ છે. બધા કલરના છે મારા. આ પિંકનું ઝાડ છે. આ પિંકનું ઝાડ છે ડાર્ક પિંક. આ લાઇટ પિંક છે. આ લાઇટ પિંક છે. હા આવશે હવે. મેં કટિંગ કરીને જોતો ને હું હવે આવશે. જો જેટલા મોટા મોટા છે 100 7-8 ફૂટના છે. હા આ રેડ ફૂલ જેસલ લાલ ફૂલ બતાવે તો ઓલો અંદર હતી જો આગળ વધારે નથી આવ્યા. લાલ ફૂલ અંદરથી દેખાય આમ વાગે ને કાંટા દેખાય એક નંબર. પાછા આ 2 બીજા લીમડા છે અહીંયા ઘણા. 2 લીમડા બીજા ઉગ્યા છે. વાવ્યા છે મારા બાપાએ. એટલે સાયો તો ભરપૂર છે એકદમ. પછી મોટી મોટી થઈ જાય. કાપી નાખી જામુડો કાપી નાખ્યો. જો આ ટમાટી છે. આ આંબા છે. આ ઝાડ છે. આ તુલસી છે. તુલસી ચેવડી મોટી છે જો. અને આ છે અમારો જાંબુડો. જાંબુડાનું ઝાડ તો ચેવડું મોટું છે. હા હા આ એલોવેરાનું ઝાડ છે. એલોવેરા જો થયા છે. આ તુલસી છે. આ તુરિયાનો વેલો છે. હા અત્યારે તુરિયા લઈને ને એનો વેલો છે. હા આ અમારું બાથરૂમ છે. આ તુરિયાનો વેલો. આ કણજીનું ઝાડ છે. હા આ આંબો છે. અહીંયા બધું ઉગાશે. તુરિયું લબડા છે કે મારી માં જ્યાં વાવા છે બધું. હા જો અહીંયા ઉગેલું છે જો. 3-3.5 મહિના થયા વાવવાના. અત્યારે તુરી આવી ગયા જો. બહુ મસ્ત બહુ ભારે લાગે. હા
હા દેશી એટલે ઓરિજિનલ ખાવાનું. એક દાને જોડે સકન ખાધું હો મોટું છે બે જણા થઈ ગયો મસ્ત. આ છે મારું દેશી ઘર ગામનું. આ છે અહીંયાની આ જગ્યા છે, આ વાહેલી છે, આ વાહેલી મારી જગ્યા છે અહીંયા સુધી. આ મારા જેસલના દેવાની છે. હા અને આ એક ઘર છે, આ ઘર છે મારા રિતિકને દેવાનું છે. હા આ ઘર મારા રિતિકને દે. જો આમાં ટમાટા જોવું ગયા મારી માએ વાવ્યા છે. જો આમ તો બતાવું તમને ટમાટા જો આમ દે. હજી કાસા છે, દેશી ટમાટા છે. આ દેશી ટમાટા જો નાના તો નકરા આવે સમજો પારો કે નામ ઓલ પાસે નકરા દેશી ટમાટા હર વર વાવ છે. રીંગણા લાલ થઈ જીધો તું ખાતો લેતો વગર કેમિકલ વાળું છે, દવા વગરનું ખા. તમે ખાતો લઈને નથી નાખતા, કઈ નથી નાખતા, એમનો અમે નાખે ખાવા દેવી મેઠું સર હે ને. આ મારું ઘર છે, ઘર છે. મેં અત્યારથી બટવારો કરી દીધો છે બધો. આ ઘર મારે રેટિકને દેવાનું છે. એવું કંઈ વાલા દોલા નહીં. આ તો જો આગળનું છે ને મયુરને વચ્ચેટનું છે ને આ વચ્ચેટ જો મયુર નાનો હોત તો એને વચ્ચેનું દે. બોલો જેસલ વચ્ચે તો ત્રણેને હરખા દેવાના છે અને વાયેલું એને. હા જો અહીંયા કારેલાઓ તો મારી માએ વાવ્યા છે, તમને દેખાડી. વાલોળી બી બહુ થાય. હા હા એટલે બતાવે રે ચા હું જોઉં રે. પમની તોડ લીધા અમે શાક કર્યું હા જો આ કારેલા રહ્યા. હા તો આયા વિડીયોમાં આયા. આ લાઈફ સ્ટાઈલ છે. ખાલી મની પ્લાન્ટ જોવો મારે. મની પ્લાન્ટને બહુ સારી રીતે દવા છાંટશે અને પાણી ખાતર નાખશે તાર આટલી મની પ્લાન્ટ થાય છે. આ તુલસી છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા ઘર આંગણે છે, એક અહીંયા બી તુલસી છે. આ અમારા ગેટ છે. આ બહારનું છે, જુઓ બહારનો નજારો બી બહુ ભારે છે. મેન રોડ ઉપર ઘર છે. વળશે આ ટ્રેક્ટર રહ્યું ને, ટ્રેક્ટરની બાજુમાં આ ઘરના વાહે બી મારું એક બીજું ઘર છે. હા એનું પછી બીજો વિડીયો બનાવીને નાખીશ ચારા. હજી એને બનાવ્યું નથી, એને હું બનાવીશ. આ મેન રોડ છે, આ મેન રોડ છે. આ રોડમાંથી અમારા ઘર છે. અમારી માન મારા બાપા અહીંયા રહ્યા છે શાંતિથી. અમે 4 મહિને 2 મહિને આંટો મારવી છે અને મારા ડોશીનમાં આંટવા અહીંયા રહ્યા છે. હા હા આવશે. હા અમારું બહારનો નજારો અહીંથી અવર જવર છે બધી. હા બહાર આવો નજારો સામે તમે જુઓ તો બહુ સારું છે. અમારું ગામ ખારવા. આ અમારું રહેણાંક બાવળ છે, આ કણજી છે, આ અમારો લીમડો છે. અમે જ્યારે ઘર લીધા ને ત્યારે અમારી પીપર છે. આ હા બહુ આનંદ બહુ સુખ. પણ શું કરે કામ ધંધાટું મુંબઈ આવવું પડે છે. હા નકર તો આનંદ રહેવી ને આનંદ રહેવી. હજી મારા આનંદ ખુરશીઓ હિસકા એવું નાખવાનો વિચાર છે. જોઈ છે ભગવાન માતાજી કરે કામ ધંધો હાલે. કોઈક ટેટુમાં, કોઈક બિંદુના હાડલામાં, ચણિયાચોળીમાં તો કંઈક કરીશું આગળ. આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરું છું. ચાલ હા હવે થોડુંક મારું શૂટિંગ લઉં છું. મારા છોકરાને કહું છું મારું શૂટિંગ લે. મા બાપને હારે થોડુંક લઈ લઉં છું. હા બહુ સારું. આ જેસલ આવ્યો બટા થોડુંક મારું શૂટિંગ લે. જો અમારું